આપણે લીલા શ્રીફળનું તોડી નાખ્યું છે. તોડીને આપણે એનું ટોપરું કાઢી લીધું છે. તો આપણે એની મીઠાઈ બનાવવાની છે. તો ટોપરાની મીઠાઈ બનાવવા માટે આપણે મિક્સરની મદદ લેવાની છે. તો આપણે આના ટુકડા કરી નાખવાના છે. ટુકડા કરીને આપણે મિક્સર જારમાં કાઢવાના છે. આપણે ટોપરાની કટિંગ કરી લીધું છે, બધું કટિંગ કરી લીધું છે. તો હવે આપણે આને મિક્સરમાં કાઢવાનું છે. આપણે મિક્સરમાં એડ કરી દેવાનું છે. થોડું થોડું નાખશું એટલે જલ્દી પીસાઈ જાય. આપણે ટોપરાને છીણી લીધું છે, એકદમ ઝીણું સરસ થઈ ગયું છે, પાવડર જેવું થઈ ગયું છે. તો આપણે આને માંથી તેલ નીકળે ને આ પ્યોર ટોપરું કહેવાય. અને ઓલું હોય ને એ આપણે આમ ગમે એમ કરો ને તમે હાથમાં સોટે જ નહીં ને. આ પ્યોર ટોપરું એનું વસ્તુ બનાવી એટલે એકદમ ટોપ બને અને ખાવાની મજા આવે. આપણે આ એક પેન લીધું છે, એની અંદર આપણે 2 ચમચી ઘી એડ કરવાનું છે. આપણે 2 ચમચી નાની છે એટલે આપણે 3 નાખીશું. પછી એની અંદર આપણે આ ટોપરાને એડ કરી દેવાનું છે. ટોપરાને આપણે આની અંદર તેલ હોય ને ટોપરાની અંદર એટલે આપણે ઘી ઓછું જોઈએ છે. આપણે થોડું ઘી નાખીને શેકી લેવાનું છે. ધીમો ગેસ રાખવાનો છે એટલે આપણે દાજ ન પડે છે. જે આપણે થોડીક ઘરની મલાઈ નાખીશું, દૂધની મલાઈ છે એ આપણે અંદર એડ કરી દઈશું. એનાથી સ્વાદ સારો આવે છે. આપણે અડધો વાટકો ખાંડ એડ કરીશું. મોટો છે એટલે અડધો વાટકો નાખ્યો છે. પછી તમને ગળ્યું જેટલું ફાવે એટલું એ પ્રમાણે નાખવાનું. આપણે 1 પેકેટ મિલ્ક પાવડર નાખીશું, દેવાનું છે. દૂધનો પાવડર આવે છે. મિક્સ થાય એના માટે થોડુંક દૂધ નાખીશું. ઘાટું દૂધ નાખવાનું. આપણે એલચીને ખાંડ હારે ટીસી નાખીશું. તો આપણે એલચી નાખી દઈશું. ગેસને એકદમ ધીમો રાખવાનો છે. આપણે કોઈ કલર નાખવાનો નથી. કલર નાખવો હોય તો નાખી શકાય છે. લીલો નાખવો હોય તો નાખી શકાય. પછી લાલ, કેસરી, તમારે જેવો ટોપરા પાક કરવો હોય ને એવો કરી શકાય છે. થોડુંક આપણે બાઉલમાં કાઢી લઈશું. આપણે 2 કલરનો કરવો છે. આપણે થોડોક કલર નાખીશું. કલર નાખીને આપણે મિક્સ કરી દઈશું. આપણે આ ડબ્બો લઈશું, એમાં આપણે બટર પેપરને ફિટ કરવાનું. પહેલાં આપણે વ્હાઈટ બનાવ્યો છે એની અંદર એડ કરી દઈશું. હવે આપણે કેસરી કલરનો અંદર ઉપર એડ કરી દઈશું. આપણે સેટ કરી દીધો છે. તો આપણે હવે આને 10 મિનિટ માટે ઠરવા દઈશું, ફ્રીજમાં મૂકી દઈશું. આપણે હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈશું. ફ્રીજમાં આપણે પરોઠી દઈશું. ટોપરા પાક બનાવ્યો છે. તો આપણો ટોપરા પાકના પીસ સરસ પાડી દીધા છે. સરસ પીસ પાડી દીધા છે. તો આપણો ટોપરા પાક સરસ તૈયાર છે. બની ગયો ને એકદમ મસ્ત. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.